જીવનમાં મોટા બદલાવ માટે ક્યારેક નાના પગલાં જ પૂરતા હોય છે. દરરોજ માત્ર એક સારું કામ, કોઈને મદદ, પ્રોત્સાહનના 2 શબ્દ અથવા બસ એક હાસ્ય ભેટ આપવું. આવા નાના પ્રયાસો માત્ર બીજા માટે નહીં, પણ આપણા હૃદય માટે પણ પ્રકાશ લાવે છે. સારા કામનો હિસાબ રાખવાની જરૂર નથી, પણ એ કરવાનું બંધ ક્યારેય ન કરવું. આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા દરરોજ ઓછામાં ઓછું એક સારું કામ કરતું રહેવું. મિત્રો, આ વાર્તાને સમજાવવા માટે મારે એક બહુ સારી ભૂમિકા ઉપરનો એક નાનો પ્રસંગ લેવો છે કે કોઈ એક ગામની અંદર નજીકના અંતર ઉપર એક બહુ સારો આશ્રમ હતો અને એ આશ્રમની અંદર ઘણા બધા સંતો રહેતા. ગામના માણસો સમયાંતરે ત્યાં બધા જાય અને બધાને એ જે સંતો હતા એ સંતો પ્રવચન આપે, માર્ગદર્શન આપે અને ગામમાં કઈ રીતે રહેવું જોઈએ, જીવનમાં કેમ રહેવું જોઈએ, બાળકોની સાથે કેમ રહેવું, પતિ પત્નીએ કેમ રહેવું, આ પ્રકારની વાતો હંમેશા ત્યાં કરતા. અને આપણને સૌને ખબર છે કે મોટે ભાગે પહેલાંના વખતની અંદર ગામડાની અંદર બાજુમાં આવા આશ્રમો રહેતા અને એ સંતો એ ગામડાનું ધ્યાન જ રાખતા. ગામડાની અંદર માણસો છે ખરાબ ન બને, એકબીજા વચ્ચે દુશ્મનાવટ ન થાય, એટલા માટે આ પ્રકારે એ ખરેખર પ્રવચન આપે અને પ્રવચનની સાથોસાથ કઈ રીતે રહેવું એ પણ બતાવે. કોઈ એક દિવસ કોઈ મોટો સમારંભ હતો, બહુ મોટો સમારંભ, અને એની અંદર આજુબાજુના ગામના ઘણા બધા માણસો આવેલા અને એ વખતે સંતે આ એક પ્રવચન આપ્યું કે તમે જીવનની અંદર જ્યારે ખરેખર તમારા ઘરમાં તમે રહો છો, તમારા સંતાનો સાથે રહો છો, તમારા જીવનસાથી સાથે રહો છો, તમારા માતા પિતા સાથે રહો છો, ત્યારે તમારા જીવનની અંદર કંઈક સારું પણ કરતું રહેવું જોઈએ. અને સારું શું કરવું એને માટે અનેક રસ્તાઓ છે, પણ હું તમને જો એક જ વાક્યમાં કહું કે તમારે ઓછામાં ઓછું એક સારું કામ દરેકે કરવું જોઈએ. ત્યારે કોઈકે ઊભા થઈને એમ કીધું કે સારું કામ એટલે શું? ત્યારે એને એમ કીધું કે સારું કામ એટલે શું એ મારે બતાવવાની જરૂરિયાત ન હોય. તમને પોતાને બધાને ખબર છે કે આ દુનિયામાં સારું કામ કોને કહી શકાય, અને એ સારું કામ કરવા માટે હું તમને એક પછી એક વાત કરું તો એમ કહી શકાય ખરું કે તમે કદાચ તમારા પાડોશી ભૂખ્યા હોય તેને તમે જમાડવાનું આપો. તમે કદાચ તમારી પાસે જ્ઞાન હોય તો એ જ્ઞાન તમે તમારા આખા ગામને આપવાનો પ્રયત્ન કરો. કદાચ તમારી પાસે વધારે વસ્તુ હોય અને બીજાને આપવાની જરૂર હોય તો એ તમે એને આપો. કોઈની સાથે સારી વાતો કરો, કોઈને તમે પ્રેમથી કોઈને કોઈ પ્રકારની કોઈ ઉત્તમ પ્રકારે આજે તમે ઘરમાં સારું બનાવ્યું તો પાડોશીને આપી આવો. આવા પ્રકારની અનેક સારી બાબતો છે. અને આ વાત એક કોઈ માણસ હતા યુવાન, એના મનમાં એ વાત ઉતરી ગઈ અને એ યુવાન બાજુના એક શહેરમાં રહેતો હતો. એ યુવાને નક્કી કર્યું કે સંતે જે કીધું છે કે દરરોજ ઓછામાં ઓછું એક કામ તો સારું કરવું જ, એટલે એને નક્કી કર્યું કે હું હંમેશા દરરોજ ઓછામાં ઓછું 1-2 કામ તો હું સારા કરીશ. એટલે એને શરૂઆત કરવાની બીજા જ દિવસથી શરૂઆત કરી. ઘરની બહાર નીકળે તો કોઈ ભૂખો માણસ આવે તેને જમવાનું આપે. કોઈ માણસ વજન ઉચકીને જાતો હોય અને પોતે ન ઉચકી શકતો હોય તેને ટેકો આપે. કોઈ વૃદ્ધ માણસ હોય તો વૃદ્ધ માણસને પણ એ રસ્તો સારી રીતે એની સાથે લઈ જાય. અને આ પ્રકારે એકાદ કામ 2 કામ એ કર્યા પછી પોતાને નોકરી ઉપર જાય, પોતાનું કામ કરે, વ્યવસાય પણ કરતા હાર અને એ રીતે જીવનમાં થાય. કોઈ વાર કોઈ માણસને
કંઈક જમવાનું ન મળ્યું હોય તેને પૈસા આપીને જમવાનું પણ આપે અને આ રીતે સતત કામ કરે, પોતાના પૈસા પણ આપે. ત્યારે કેટલાક મિત્રોએ એમ કીધું કે ભાઈ તું આ શું કરસ? આવા નાના નાના કામથી કાંઈ વળે નહીં. જે માણસ તકલીફમાં છે એનો ઉકેલ ન નીકળે. એકવાર તું જમવા આપીશ તો બીજી વાર શું થશે એનું? ત્રીજેથી શું જમશે? એ તો એના ભાગ્ય લઈને આવ્યા છે, એટલે એ તું નાના નાના કામ કરે એનાથી કોઈ ન વળે. ત્યારે એણે એમ કીધું કે તમારી ભૂલ થાય છે. પહેલાં સંતે મને જે કીધું છે એ વાત ખરેખર સાચી છે, અને એણે એમ કીધું કે વાત બહુ સાચી છે કે ખરેખર આપણે જો એક માણસ, આખા ગામનું કોઈ પણ એક માણસ ઓછામાં ઓછું એક સારું કામ જો દરરોજ કરે તો આપણા શહેરની અંદર કેટલા માણસો છે, અને એ બધા જ જો એક એક સારું કામ કરે ઓછામાં ઓછું તો કેટલાય માણસોના પ્રશ્નો છે સોલ્વ થઈ જાય. નાના કામની ભૂમિકા ઉપર પણ કેટલાય રસ્તાઓ નીકળી શકે છે. એમ જાપાનીઝ પદ્ધતિ કાઇઝન કહે છે. કાઇઝન એમ કહે છે કે તમે એક માણસને જમવાનું આપો, પણ બધા જ માણસો જો એક માણસને જમવાનું આપતા હોય તો ગામમાં જેને જમવાનું મળતું નથી એ બધાને જમવાનું મળતું થઈ જાય. કોઈ એક માણસને પહેરવા કપડાં નથી, એક માણસ જો કપડાં આપવા માંડે અને જો બધા જ માણસો એને બીજા બધાને જો એક એક માણસને આપતા થઈ જાય તો ખરેખર આપણે ચોક્કસપણે કહી શકાય કોઈ કપડાં વગરનો રહે નહીં. આની લાંબી વાત તો કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે બધાને ખબર છે. અને આ ભૂમિકા ઉપર તમે તમારા વાતાવરણ, તમે તમારા ગામનું, તમારા મંડળનું, તમારા સમાજનું વાતાવરણ પણ આખો ફેરફાર કરી શકો. અને આવી અનેક વાતો મેં તમને કરી છે કે આપણને સમુદ્ર કાંઠે જ્યારે ખરેખર ભરતી આવે ત્યારે કેટલીક માછલીઓ બહાર આવે છે અને તરફડતી હોય છે. હવે એમાંથી 2-5 માછલી આપણે જો અંદર નાખી દઈએ તો 2-5 માછલીનો તો જીવ બચ્યો. એટલે કે કોઈ પણ નાનું કામ એ આખરે બહુ મોટા કામમાં રૂપાંતર થાય છે, એમ કાઇઝન પદ્ધતિ કહે છે. એટલે મારે સૌ આ વાર્તાને સાંભળતા સૌ આપણા ગ્રુપના માણસોને કહેવાનું છે કે આપણે શરૂઆત કરો. અને સારું કામ છે એ ચેપી છે. ચેપી છે એટલે શું કે હું સારું કામ કરતો તો બીજાને પણ બીજાને 2 વ્યક્તિને સારું કામ કરવાની ઈચ્છા થાય, અને એમ કરતાં 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 આખો સમાજ પણ સારો થઈ શકે. એમ આ વાર્તાનો એડિંગ છે. વાર્તા સાદી છે, અને સાદી વાર્તામાંથી જે બોધ મળે અને સાદી ભૂમિકા ઉપર કરવામાં આવતું જે કામ છે એ જે પરિણામ આપે એ પરિણામની આપણે કલ્પના પણ ન કરી શકાય. સૌ કોઈ આ પ્રકારે શરૂઆત કરો, અને એ શરૂઆતનું તમે પરિણામ વર્ષે 2 વર્ષે જોશો તો તમને ચોક્કસપણે એનો સાચો અંદાજ આવી જશે. સૌને ધન્યવાદ.